एक प्रभु चरण में प्रीत लगा करके तार में तार मिलाना था। સદગુરુ શ્યામ મારા હૈયાનાર છે, એની સાથે પ્રીત બંધાણી રે। એની સાથે પ્રીત બંધાણી રે। એની સાથે પ્રીત બંધાણી રે। સદગુરુ શ્યામ મારા હૈયાનાર છે, એની સાથે પ્રીત બંધાણી રે। સગુણ બ્રહ્મ મારા સદગુરુ દેવ છે, એની સાથે પ્રીત બંધાણી રે। સગુણ બ્રહ્મ મારા સદગુરુ દેવ છે, સગુણ બ્રહ્મ મારા સદગુરુ દેવ છે। કરુણાના સાગર મારા સદગુરુ દેવ છે। કરુણાના સાગર મારા સદગુરુ દેવ છે। કરુણાના સાગર મારા સદગુરુ દેવ છે। એની સાથે પ્રીત બંધાણી રે। સદગુરુ શ્યામ મારા હૈયાનાર છે, એની સાથે પ્રીત બંધાણી રે। એની સાથે પ્રીત બંધાણી રે। એની સાથે પ્રીત બંધાણી રે। સદગુરુ શ્યામ પરમાત્મા જે મારા હૈયાના હાર છે, સદગુરુ છે એ મારા શ્યામ છે, મારા માટે એ ભગવાન છે। કારણ કે ભગવાન શ્રી મુખે એમ બોલ્યા છે કે સંત મિલે તો મેં મિલ જાઉં, સંત ન મુझसे न्यारे, बिना सत्संग मुझे नहीं पावे, भले ने कोटि जतन કરીને હારે ઉદ્ધવ, મોહે સંત સદા અતિ પ્યારે। સંત મળી ગયા ભગવાન કે એટલે હું મળી ગયો। સંત એ જ પ્રભુનું સ્વરૂપ છે, જે મારા હૈયાના હાર છે। શિષ્યને માટે, સાધકને માટે સદગુરુદેવ એ અતિ પ્રિય તત્વ છે। સદગુરુ સિવાય કોઈ પદાર્થે પ્રીતિ નહીં લવલેશ, સર્વ કાળે સર્વ ભાવે રહો ગુરુ ચરણમાં હંમેશ।
સદગુરુથી હજી અન્ય કાંઈ વધારે પ્રિય લાગે છે, ત્યાં સુધી હજી આપણે આધ્યાત્મિક માર્ગે ગતિ કરવામાં પાછા જ પડવાના. પણ ગુરુ કો ગોવિંદ કર જાનિએ, રહીએ શબ્દ મેં સમાય, મિલે તો દંડવત બંધ ગઈ, નહીં તો પલ પલ ધ્યાન લગાય. એની સાથે પ્રીત બંધાણી મારા વાલા, મારી એની સાથે પ્રીત બંધાણી. હવે પ્રથમ પ્રશ્ન આપણો એવો થાય, અત્યારે તો બધા ભણેલા ગણેલા તર્કવાદી માણસો કે ભાઈ પરમાત્માથી સદગુરુથી પ્રીત કરવાનો ફાયદો શું? પૂછે ને આપણને કોઈ કે ભાઈ ગુરુની સાથે પ્રીત બાંધવી, પરમાત્માની સાથે પ્રીત બાંધવી, પણ બાંધ્યાનો ફાયદો શું? કે ભાઈ ભણવું તો ભણવાનો ફાયદો શું? કે કંઈક ડિગ્રી મળે. બિઝનેસ કરવો, બિઝનેસ કરવાનો ફાયદો શું? કે ધન મળે. દરેક કાર્યની પાછળનું કંઈક કારણ હોય. તો ગુરુની સાથે પ્રીત બાંધવાનું કારણ શું? શા માટે આપણે પ્રીત બાંધવી જોઈએ? તો તુલસીદાસ મહારાજ રામાયણમાં લખે છે કે જલુ પય સરિસ બિકાય દેખહુ, પ્રીત કી રીત ભલી. જલુ એટલે પાણી, પય એટલે દૂધ. પ્રીતની રીત કેટલી સુંદર છે એ દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે જોવો, પાણી દૂધની સાથે પ્રીત બાંધે છે ને એટલે પાણી દૂધ થઈ જાય છે. આ પ્રીત કરવાનો લાભ. પાણી જલુ પય સરિસ બિકાય, પાણી દૂધનો સંગ કરે, પાણી દૂધની સાથે પ્રીત બાંધે છે એટલે સરિસ બિકાય. પાણી દૂધના ભાવે વેચાય છે ને આપણે બધા ખાઈએ છીએ. કારણ કે અત્યારે પશુધન કાંઈ આપણને ઓરિજિનલ દૂધ મળી રહે એટલું છે નહીં. વસ્તી પ્રમાણે દૂધના ભાવે વેચાય છે ને આપણે બધા આનંદથી ખાઈએ છીએ. આ પ્રીત કરવાનો લાભ. પાણી દૂધ થઈ જાય. જેની સાથે આપણે પ્રીત કરીએ છીએ એમાં પ્રીત કરવાનો ફાયદો એ કે આપણે એમાં સમાઈ જાય. નદી છે એ સમુદ્રની સાથે પ્રીત કરે છે એટલે નદી એક દિવસ સમુદ્ર રૂપ બની જાય છે. પાણીનું નાનું એવું બિંદુ છે એ સમુદ્રની સાથે પ્રીત બાંધે એટલે પાણીનું નાનું એવું બિંદુ સમુદ્ર બની જાય છે. એમ જ્યાં સુધી આપણી પ્રીત નથી બંધાણી ત્યાં સુધી આપણે પાણીનું બુંદ છીએ. જ્યાં સુધી આપણે સ્મરણ કરતા કરતા ગુરુ સ્વરૂપમાં ભળ્યા નથી ત્યાં સુધી આપણે પાણીનું બુંદ છીએ. જુઓ, પાણીનું બુંદ હોય ને એને ઘણી બધી પ્રકારના ભય હોય. ટળી જવાનો, સુકાઈ જવાનો, વટલાઈ જવાનો, ઘણા બધા પાણીના બિંદુને ભય છે. પણ એ બિંદુ સમુદ્રમાં ભળી ગયું એટલે બ્રહ્મ શાયર. પછી ટળી જવાનો, વટલાઈ જવાનો, સુકાઈ જવાનો કોઈ જ ભય નહીં. પણ પ્રીતય કરવી ને વચ્ચે થોડોક પડદોય રાખવો તો એમાં સંતો ના પાડે છે. પ્રીત કરવી તો પ્રીત કરો, પછી વચ્ચે કાગળવાય અંતર રહી જશે તો પારસ લોખંડને સોનું કરતો નથી. શ્વાસ બિન સમરણ નહીં, ભાવ વિનાની ભક્તિ ન હોય, પારસ में પડદા રહે ત્યાં સુધી લોહા કંચન ન હોય. પ્રીત ત્યાં પડદો નહીં, પડદો તહા નહીં પ્રીત. પ્રીત અને પડદા દોનું રખે વો તો દુશ્મન કી રીત. જેનું આપણે ચરણ ગ્રહણ કરીને બેઠા છીએ ત્યાં પડદો ન હોય. જીવણ બાપા ભીમ સાહેબમાં ક્યારે ભળ્યા કે બિલકુલ પડદો ન રાખ્યો, જેવી પોતાના મનની સ્થિતિ હતી એવી વર્ણવી દીધી. સાયાજી મારું મનડું હજી નથી માનતું મમજાડો. ઘડીકમાં આ મન મારું કીડીને, ઘડીક કુંજર, ઘડીક ઘોડે ને ઘડીક પાડું. ક્યારેક ક્યારેક તો એમ થાય કે આજ તો ગુરુજી જાણે મોટા ઓરણા ચણાવું અને રૂઠેલા રામને રીજાવું. સાયાજી મારું હજી મન નથી માનતું મમતાડું. દાસી જીવણ ભીમને ચરણે હવે સરજુ હશે તો થાશે સારું. સાયાજી હજી મારું મન નથી માનતું મમતાડું. જુઓ, પડદો ન રાખ્યો એટલે એક સમયે લોઢું છે એ સોનું બની ગયું. સંત કોટીમાં આવી ગયા. ટૂંકમાં
સંત કોટીમાં આવી ગયા. પછી પડદો ન હાલે. પ્રીત કી રીત ન્યારી અનુભવે સમજાય, પ્રીત કરે રીત ન પાડે તો અદ્વત તૂટી જાય. ગુરુનો આપણે શરણ ગ્રહણ કરીને બેઠા છે, પછી અમુક રીત પાડવી પડે, જેને આપણે વર્તમાન કહીએ છીએ. વર્તમાન પૂરેપૂરું ન પાડીએ તો પછી પ્રીત અધવચેથી તૂટી જાય. ઘણા સત્સંગીઓમાં આપણે જોતા હોઈએ છીએ કે એક સમય એવો હોય કે હું મારા ગુરુ, મને હવે ગુરુ સિવાય બીજું કંઈ વાલું લાગતું નથી, ને હવે મને ગુરુ દર્શન ને સત્સંગ સિવાય બીજું કંઈ ગમતું નથી. પણ પ્રીતની રીત પાડતા ન આવડી એટલે અમુક સમયે પૂછી કે ભગવાન આપણે હાલો સત્સંગમાં નથી જવું. ના, મારે ગુરુને કાંઈ લેવા દેવા નહીં. આ શું થયું કે પ્રીત કી રીત ન પાડે ને એટલે અધવત તૂટી જાય. રીત પાડતા આવડવી જોઈએ, વર્તમાન પાડતા આવડવું જોઈએ. તમે સદાય હરિના સંત એવી રૂડી રીત પાડો. સાચું બોલો, હકે હાલો, રૂડી પાડો રીત. આપ સ્વાર્થમાં પછી ઈચ્છા નહીં, જેને પરમાર્થમાં પ્રીત. તમે સદાય હરિના સંત આવી રૂડી રીત પાડો, વર્તમાન પાડો. સદગુરુ શ્યામ જે મારા હૈયાના હાર છે, એની સાથે મારી પ્રીત બંધાણી. અને પ્રીત જેને જેને પરમાત્માની સાથે બંધાય છે એને ભગવાન એક જ ઓળખી શકે છે. જગતને તો એ પછી ગાંડા લાગે છે. દુનિયાએ જેને ગાંડા ગણ્યા એ હરિને મન હોશિયાર. ગોવિંદ ગાંડો એનું ગીતડું ગાંડું. ગાંડા સાંભળનાર જુઓ તમે ગાંડાની વણજાર, જેનો કેતા નો આવે પાર. દાદાએ એક ભજનમાં ગાયું છે ને કે આવે આફત જગતો સે, બને જો કોઈ પ્રેમ દીવાના. દિશે બે દોડ જગ આંખે ગ્રહે કોઈ પ્રેમ કા બાના. પ્રેમનું બાનું જેને જેને ગ્રહણ કર્યું એને દુનિયાએ ગાંડા કીધા. નરસિંહ મહેતાને ગાંડો કીધો, મીરાબાઈને ગાંડી કીધી. એમાં જગતનો દોષ નથી, પણ એ સુખની એને ખબર નથી. દોષ નથી, પણ એ સુખની જગતને ખબર નથી. નણંદ, મીરાના નણંદ મીરાબાઈને સમજાવવા આવ્યા ત્યારે નણંદે એ જ કીધું ને કે મારા ભાઈ જેવો તને પતિ મળ્યો, રાજનું સુખ કે તો તને સોને મઢી દે, અને એ બધું મૂકીને તું આ સાધુડાની સંગે લાગી. આ તારું દુઃખ જોતા મને દયા આવે છે, અને તું એગ્રી થઈ જા તો હું મારા ભાઈને હજી મનાવી લઉં. ત્યારે મીરાબાઈ કેવો જવાબ આપ્યો, તમે મારા છો અને તમને મારું પેટમાં બળે તો એમાં કાંઈ બહુ નવાઈ નહીં, પણ બેન હું તમને મારા અંતરની એક વાત કરું કે બેન, આખા જગતની સ્ત્રીઓમાં, આખા જગતની સ્ત્રીઓમાં બેન મીરા જેવું કોઈ સુખી નથી. મીરા જેવો કોઈને આનંદ નહીં હોય. દુનિયાને ભલે નથી દેખાતો, પણ અમે જે નિજાનંદમાં ગરકાવ થઈને રહીએ છીએ. જુનાગઢના બાદશાહને જે આનંદ નહોતો ને એ ઝૂંપડામાં રહેવાવાળા નરસિંહ મહેતા માણતા હતા. નરસિંહ મહેતા બોલાવે ને ભગવાન આવે, કઈ જુનાગઢનો બાદશાહ બોલાવે ને ભગવાન આવે? તો નરસિંહ મહેતાનો આનંદ મોટો કે જુનાગઢના બાદશાહનો આનંદ મોટો? કોનો આનંદ મોટો? નરસિંહ મહેતાનો. કારણ કે એમ કે ભગવાન હાલો ચૈત્ર મહિનામાં ભગવાનને કે વરસાદ વરસાવો. વડી વેવાણે જેદી નરસિંહને વગોવ્યો, નાતમાં નાનેરા કહેવડાવ્યા, ત્યારે ચૈત્ર સુદ બારસને બુધવારે મારે વાલે મેહુલા વરસાયા. કેવડો આનંદ, કેવડો આનંદ. હાલો ભગવાન મારે દીકરીનું મામેરું પૂરું કે હાલો હાલો ભગવાન, દીકરાની જાનમાં આવવા કોઈ તૈયાર નથી થતું. તમારો સંગ તો કર્યો પણ દીકરાની જાનમાં આવવા કોઈ તૈયાર નથી થતું. ભગવાન કે એક કામ કર, ખાલી ગામના પાદર પહોંચાડી દે, ગામમાં હું ન આવું. કેટલા કંટાળ્યા છે ભગવાન.
એને તો જુનાગઢ ગામ છે એને જ બનાવેલું હોય ને. આ આખી સૃષ્ટિની રચના કોણે કરી? ભગવાને કરી. પણ તો ભગવાન આટલા બધા કેમ કંટાળી ગયા કે તાલ તંબુર ને અર્જુન ઘૂઘરા વાગે, ત્રણેયનો એક સ્વભાવ, મારા ભક્તને જે કોઈ દુભવે છે ને એને મારી દઉં છું હું ગેબી ઊંધા માર. ભગવાન કે મને કોઈ કાંઈ કે ને તો મને બહુ દુઃખ નથી થતું, પણ મારા ભક્તની નિંદા કરે, મારા ભક્તને કોઈ કાંઈક કે એ મારા સહન નથી થતું. ન તો પણ એને ગામમાં આવવામાં શું વાંધો? આ સમજાય એવી વાત નથી, ચોખ્ખો હિસાબ નથી. નરસૈયા ગામમાં ન આવું, તું ગમે એમ કરીને એક વખત પાદર પહોંચાડી દે. જોકે આધ્યાત્મિક અર્થ પણ છે કે જ્યારે આપણે સ્મરણ કરવા બેસીએ ત્યારે સીમાડા સુધી આપણે જવું પડે. ટૂંકમાં એકાદા 2 ડગલા આપણે ભરવા પડે, પછી 98-99 ડગલા એ ભરીને ઊંડળમાં લઈ લઈએ. એ સીમાડા સુધીનો જે ગાળો છે ને એ 45 મિનિટનો છે. જો સાધક સદગુરુની કૃપા પ્રાપ્ત કરીને એ સ્મૃતિને ધ્યાનમાં રાખી અને નિખાલસ ભાવથી બેસી જાય ને 45 મિનિટનો એક સમયગાળો છે, ત્યાં સુધી જો સાધક સ્થિર થઈ જાય ને પછી ભજન કરાવવા લાગે આપણને મારો નાથ. 45 મિનિટનો એ જે સમય કાપવો 1 મિનિટ કલાક જેવી લાગે, એમાં 45 મિનિટ તો 45 કલાક જેવું થાય. સીમાડો એક વખત આવી જાય એટલે ધીમે 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 સંકલ્પ વિકલ્પના મોજા છે ને ધીમે ધીમે ઓછા થવા માંડે. प्रीत करे सो बावरा तो भी प्रभु का प्यारा है, प्रेमी जन को पागल कहे ना वही जगत का सारा है. दुनिया भले गांडा के पण ए परमात्मा ने प्रिय है. बाकी कहते हो सो कहने दे, तूने पागल होना था, एक प्रभु चरण में प्रीत लगा करके तार में तार मिलाना था. गांडा कोई आपने के तो केवा दियो ने, आपणे सत्संग में जाइए तो शू बधा आपने कई सारी नजरे जोवे? તમે તો ભાઈ ગુરુવાળા થઈ ગયા હો, ભક્તિના દીકરા થઈ ગયા. બહુ સારી વાત છે. મહાન ભાગ્યનો ઉદય થાય ત્યારે ભક્તિના દીકરા થવાય. બીજા બધા દીકરા તો છીએ જ, સમજો. ભક્તિના દીકરા ક્યારે થવાય? જેના ઉપર પરમાત્માની કૃપા હોય, જેના ઉપર સદગુરુની કૃપા હોય, એ ભક્તિના દીકરા થાય ને. સંતો ભક્તિ માતાના દીકરા છે. અને બીજું કે પ્રીત એક એવી વસ્તુ છે કે એ કોઈ પણ એક સાથે થાય છે. પછી હું આમાંય પ્રીત રાખું, આમાં પણ પ્રીત રાખું, આમાં પણ પ્રીત રાખું. એ પ્રીતની રીત નથી, એ આસક્તિ છે. પ્રીત ગમે એક સાથે બંધાય, અને એક સાથે બંધાય એ કોણ? કે જે આપણે મનની માનેલી મૂર્તિ નક્કી કરીને બેઠા છીએ ને એની એકની સાથે પ્રીત બંધાય, એની એકની સાથે પ્રીત બંધાય. આ બધા યંગ જનરેશનને ખબર હશે, હવે બધા જે સ્ટાન્ડર્ડ મોબાઈલ આવે છે ને, એ મોબાઈલની અંદર કેમેરો અને કેમેરાની અંદર એક પોર્ટ્રેટ મોડ આવે છે. એ પોર્ટ્રેટ મોડની અંદર ફોટો પાડે એટલે જેનો ફોટો પાડવો છે એનું ચિત્ર ક્લિયર આવે ને બાકી બધું ચિત્ર બ્લર થઈ જાય. આ પ્રીતની રીત છે. જે આપણે મૂર્તિ નક્કી કરીને બેઠા છે એ ક્લિયર દેખાવી જોઈએ ને બાકી બધું બ્લર થઈ જવું જોઈએ. આ શરીર છે આપણું એક મોબાઈલ છે. આંખ છે એ મોબાઈલનો કેમેરો છે. પણ એ મોબાઈલ પોતાની રીતે પોર્ટ્રેટ મોડમાં ન જઈ શકે, એને કોઈ ઓપરેટ કરવા વાળું જોઈએ. એમ આને ઓપરેટ કરવા માટે એવા કોઈ ગુરુ મળે ને, એને વિનંતી કરીએ ને કે મારા નાથ પોર્ટ્રેટ મોડમાં નાખી દે ને, એટલે જ્યાં નજર કરીએ ને ત્યાં તું જ દેખા, બાકી બધું બ્લર થઈ જાય. જગત મિથ્યા ને બ્રહ્મ સત. આ પોર્ટ્રેટ મોડ છે. જગત મિથ્યા, બ્રહ્મ સત. અને પોર્ટ્રેટ મોડમાં જેના જેના કેમેરા વયા ગયા ને એને શું કીધું ખબર છે? હવે જ્યાં જોવું ત્યાં અલખ મેરે રામ, હવે જ્યાં જોવું ત્યાં તુહી મેરે રામ, સોયરે માણેક તો મેરી નજરોમાં આવ્યા.
ઘટમાં દેખ્યા બારા ભી દેખ્યા, દેખ્યા અગમને અપારા, છાયાથી ન્યારા મારા સદગુરુ દેખા, જે હવે પલ પલ આવે મારી પાસ, એ દર્શન તો બારા ભી દેખ્યા. બધા કેમેરા પોર્ટ્રેટ મોડમાં હોય. આ મોબાઈલ છે. અને પરમાત્મા કૃપા કરે ને તો ધીમે ધીમે આમાં વર્ઝન છે ને એ અપડેટ કરતા જાય. પરમાત્મા કૃપા કરે ને તો આમાં વર્ઝન અપડેટ કરતા જાય. આજ વખતે 80 વર્ષે મળ્યા હોય તો પાછું બીજો મોબાઈલ આપે ને તો એ પાછા 50 વર્ષે મળી જાય. વળી ત્રીજો મોબાઈલ આપે ને ત્યાં તો જન્મતા હાથ ફરવા માંડે. આ કંપની વાળા અપડેટ કરી દે છે, 3 લોકનો નાથ અપડેટ ન કરી દે. પણ જેના કેમેરા પોર્ટ્રેટ મોડમાં નથી જાતા ને એને બધું દેખાયા કરે. ઘડીક આ વાલું લાગે, ઘડીક આ વાલું લાગે, ઘડીક આ વાલું લાગે. અને એમાં નુકસાની પાછી એવી છે કે આ મોબાઈલનો જે ડેટા સેવ થાય છે ને એ મગજ છે. મગજ છે ને એ મેમરી કાર્ડ છે. આપણું મગજ છે એ મેમરી કાર્ડ છે. જ્યાંથી સમજણ આવી ત્યારથી જે બધું આપણે જોઈએ છે ને એ ફોટા ને વિડીયો ઉતરે છે, એ બધું આપણા મેમરી કાર્ડમાં સ્ટોર થાય છે. ઇનબિલ્ટ મેમરી કાર્ડ તો આ બધા કંપની વાળાએ હમણાં ચાલુ કર્યા. મારા નાથે દુનિયાની રચના કરીને મનુષ્ય જાતિની ત્યારથી ઇનબિલ્ટ નાખી દીધું બધું સ્ટોરેજ. અને આ કેટલા ટીબીની ઉપરનું જે કંઈ કહેવાય ને એટલું સ્ટોરેજ આમાં થાય છે. અને એ પછી આપણને જન્મ ભટકાવે છે. એ પછી આપણને જન્મ ભટકાવે છે. કારણ કે જેવી આપણી કમાઈ એ પ્રમાણેનો પાછો આપણને મોબાઈલ આપે. આમાં જે કાંઈ બધો ડેટા હોય એ પાછો ટ્રાન્સફર કરીને સામે નાખી દઈએ. એટલે અત્યારે જેટલો સારો ડેટા સ્ટોર થાય એટલું આપણને આગળ ઉપર ફાયદો થાય. અને બિનજરૂરી જો ડેટા સ્ટોર થઈ ગયો હોય તો એના માટે સોફ્ટવેર છે. બિનજરૂરી ડેટા જો મોબાઈલમાં સ્ટોર થઈ ગયો હોય ને કાઢી નાખવા આપણે ઈચ્છતા હોઈએ ને, આ બધી સામાન્ય કંપનીઓ પાસે સોફ્ટવેર હોય તો ભગવાન પાસે ન હોય? આ બધી તો સામાન્ય કંપની હમણાં બધી માર્કેટમાં આવી. આ મોબાઈલ તો ભગવાને બનાવેલો છે. બિનજરૂરી ડેટા સ્ટોરેજ થઈ ગયો હોય ને તો ત્યાં એના પીસીમાં પિન ભરાવીને કે આમાં ફોર્મેટ મારી દો. કે ગુરુ મહારાજને કે તમે છે ને એ પીનું ભરાવીને ફોર્મેટ મારવા આવ્યા છો. અત્યારે તમે બિનજરૂરી જે ડેટા સ્ટોર થઈ ગયો છે ને એનું ફોર્મેટ મારવા આવ્યા છો. આ સોફ્ટવેરનું એક સિસ્ટમ જ છે, સમજો ને. એટલે અનાદિકાળથી ઋષિ મુનિઓ, મહાપુરુષો, સંતો એ સત્સંગ સત્ર રચતા આવે છે. આ સત્સંગ સત્ર જે છે એ કાંઈ આપણે ઉગમ ફોજવાળાએ કે દાદા ઉગારામથી શરૂ થયેલું આ કાંઈ છે નહીં. આ અનાદિકાળથી આમનમ ચાલ્યો આવે છે. એના એ મહાપુરુષો દેહના ખલકા બદલાવતા એ જ આપણને લાભ આપતા આવે છે. એ જ સત્સંગ સત્ર, એ જ બ્રહ્મ સત્ર આજે વર્ષોથી આમનમ ચાલ્યો આવે છે. જે ખાતાના હંસ હોય એ પીસીમાં પિન ભરાવીને ફોર્મેટ મરાવા જાય ને ખાતાના અંશ ન હોય એ ગોદડું માથે ઓઢીને સૂઈ જાય. તો આપણે અત્યારે અહીંયા બેઠા છીએ એ કાંઈક પૂર્વના ખાતાના અંશ છીએ એમ નક્કી કરજો. અમે પૂર્વિયા પૂર્વ દેશના, અમારી બોલી સુણે હંસ કોઈ, અમારી બોલી જે સુણે ને દાદા ઉગારામ કે ઈ હંસ પૂરવના જ હોય. ઈ હંસ પૂરવના જ હોય તો જે અમારી બોલી સાંભળે, તો જે અમારી વાતને સમજી શકે. બાકી સમજો કે કોઈને ઇંગ્લિશ નથી આવડતું, એની પાસે તમે ગમે એટલું ઇંગ્લિશ બોલવા માંડો એ આપણી વાતને સમજે. એમ બીજાને તો આપણું જ્ઞાન એવું અઘરું લાગે છે. તમારા સત્સંગમાં તો આવીએ પણ કાંઈ ખબર પડે નહીં. કોના વિશે વાત કરો છો ને કયા મુદ્દાઓ પર વાત ચાલે છે, કઈ ટપ્પો જ નથી પડતો તો એ નહીં પડે ભાઈ. ઉગારામ જેની ઉપર કૃપા કરશે ને એને જ ટપ્પો પડવાનો છે.
આ પંચોરા યુગની અંદર 3.5 કરોડને જ ટપો પડવાનો છે, બાકી કઈ ટપો પડવાનો છે નહીં. 36 માઇલો જીવ છે ને એ નહીં તૂટે. કુડિયા ભલે ને ખાલા જ્ઞાન કૂટે, ગુરુ સેવે એની 84 છૂટે. ખરો સેવક છે ને એ કોઈ દી નહીં ખૂટે. કોને ખ્યાલ આવશે આ જ્ઞાનની અંદર કે જે ખાતેદાર પૂર્વનો જે હંસ છે, જે પૂર્વનો ખાતેદાર હંસ છે એને ખ્યાલ આવશે. અને આ જ્ઞાન આપણે જન્માંતરોથી ગ્રહણ કરતા આવ્યા હોય ને એટલે આપણને સમજાય. મેં કીધું કે આપણો જે મગજ છે દેહ બદલે છે, પણ આપણી પ્રકૃતિ, આપણું માનસ, એની અંદરના જે વિચારો એ જ્યાં દેહ ધરીને આપણે જઈએ છીએ ને ત્યાં આખો ડેટા ટ્રાન્સફર થાય છે. એ બધું એનું એ જ રહે છે. એનો પુરાવો જોઈતો હોય ને તો છે. તમને કદાચ સિટીવાળાને અમુક ખ્યાલ ન હોય, પણ અમારા ગામડામાં ખેતી માટે પેલા બળદગાડા હતા. બળદ જોડ્યા હોય ને એટલે વાડીએથી નીકળે ને એકદમ બરાબર આમ ચાલ્યા આવે, પણ ગામનું પાદર આવે ને એટલે ત્રાહું તાણે. આ કેમ? ખેતરવાડીથી ઘર સુધી આવવામાં કાંઈ વાંધો ન આવ્યો અને ગામ આવ્યું એટલે કેમ ત્રાહું તાણવા માંડ્યા? આ આગળ જે ડેટા સ્ટોરેજ થયો હતો ને એ 4 પગવાળા મોબાઈલમાં ટ્રાન્સફર થઈ ગયો. 2 પગવાળા મોબાઈલમાં જે ડેટા સ્ટોરેજ કર્યું ને એ 4 પગવાળા મોબાઈલમાં ડેટા ટ્રાન્સફર થઈ ગયો. આપણે ગાડી લઈને નીકળ્યા, આપણે ને કૂતરાને કાંઈ વેર? આપણે ને કૂતરાને કાંઈ વેર ખરું? આપણે ગાડી લઈને નીકળીએ ને એ કેમ આપણે પાછળ દોડે ને ભસે? એ મનુષ્ય દેહે જે ડેટા સ્ટોર થયો છે ને આમાં ટ્રાન્સફર થઈ ગયો, સમજ્યા? એ બધો આમાં ટ્રાન્સફર થઈ ગયો છે. કારણ કે મન છે એટલે આજથી 10 વર્ષ પહેલા કે 15 વર્ષ પહેલા આપણા સાઢુભાઈએ આપણને કાંઈક કીધું હોય, બોલાચાલી થઈ હોય, કાંઈ માથાકૂટ થઈ હોય, આપણને શબ્દ સહ યાદ હશે. માનસ એટલું બધું કેચઅપ કરી શકે છે, પણ આપણી ખામી શું છે કે જેટલું બિનજરૂરી કેચઅપ કરવામાં આપણું મગજ ચાલે છે એટલું સારી વસ્તુ કેચઅપ કરવામાં નહીં ચાલે. સત્સંગ કાર્યક્રમ પૂરો થયા પછી કેટલી વાત કેમ થઈ બધી યાદ નહીં હોય, પણ 10 વર્ષ પહેલા આપણા સાઢુભાઈ અરે જે આપણે માથાકૂટ થાય. સાઢુભાઈ એટલે જ ખબર છે ને, એક કંપનીમાં છેતરાયેલી 2 વ્યક્તિ. બધું કેતું ચોખવટ કરવી પડે ને ભાઈ. અને જો સત્સંગની વાત નથી પણ એક સમજવા જેવી વાત છે, તો વાતમાંથી વાત યાદ આવી. એટલે ગુજરાતી ભાષા જે છે ને એની એક ખાસિયત છે, એમાં એટલી બધી આપણને સવલતો આપવામાં આવી છે કે સાઢુભાઈ બોલાય એટલે આપણને તરત ખ્યાલ જ આવી જાય કે એક કંપનીમાં છેતરાયેલી 2 વ્યક્તિ. મામી બોલાય એટલે આપણને ખબર જ પડી જાય કે આપણા મમ્મીના ભાઈની હારે 4 ફેરા જે વ્યક્તિ ફરી હોય ને એને જ મામી કહેવાય. માસી બોલાય એટલે ખબર પડી જાય કે આપણા મમ્મીના બેન જ થતા હોય. ઇંગ્લિશમાં આ સુવિધા નથી, એમાં ફઈ બાપ, ફઈ હોય, માસી હોય, ગમે આંટી એક જ. આપણે ગુજરાતી ભાષાએ આપણને સગવડ આપી છે. ઇંગ્લિશમાં સુવિધા નથી, એમાં આંટી જ કહેવાય. પછી આપણે સંબંધ થોડોક ઊંડો તપાસવો પડે તો ખબર પડે ને આમાં તો માસી બોલાય એટલે ખબર પડી જાય કે આપણા મમ્મીના બેન જ હોય. એ ગુજરાતી ભાષાએ આપણને સવલતો આપી છે. અને ઇંગ્લિશમાં તો કેવું છે કે અમુક શબ્દ બોલવામાં જ સારા હોય, તમે એનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરો ને તો કઈ એનો એટલો બધો પ્રભાવ ન હોય. આ બિરયાની એટલે શું થાય? છોકરાઓ કયો, બિરયાનીનું ગુજરાતી શું થાય? વઘારેલા ભાત તો ખરા, પણ વઘારેલા વાસી ભાત એને બિરયાની કહેવાય.
વઘારેલા વાસી ભાત એટલે બિરયાની. બિરયાની ખાવી એટલે એ કઈ એટલી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી. વઘારેલા વાસી ભાત એટલે બિરયાની. હાલો આપણે એ નથી કરવાનું. સદગુરુ શ્યામ જે મારા હૈયાના હાર છે, એની સાથે પ્રીત બંધાણી. સગુણ બ્રહ્મ જે મારા સદગુરુદેવ છે, એની સાથે મારી પ્રીત બંધાણી. સગુણ બ્રહ્મ આદિ અનાદિથી ભગવાનના બે સ્વરૂપ છે, અક્ષર પુરુષોત્તમ, સાકાર નિરાકાર, સગુણ નિર્ગુણ. પણ સગુણ બ્રહ્મનો મહિમા વધારે એટલા માટે કે સગુણ થકી નિર્ગુણ ઓળખાય છે. સાધક અવસ્થા આવે તો ક્યારેક સિદ્ધ અવસ્થા આવે. દીકરી બને તો એ ક્યારેક માતા બને, દીકરો બને તો એ ક્યારેક પિતા બને. પેલા બીજા ધોરણમાં અભ્યાસ કરીએ તો ક્યારેક માસ્ટર ડિગ્રી મળે. એમ સગુણનો મહિમા પૂર્ણ સમજાય તો ક્યારેક નિર્ગુણ સ્વરૂપની ઝાંખી થાય, તો ક્યારેક નિર્ગુણ સ્વરૂપની ઝાંખી થાય. પણ સગુણના મહિમામાં કેવું છે કે મેં આગળ વાત કરી એમ કે એ તો જેને થોડા ઘણા અંશે અનુભવ છે ને સગુણનો, એ આપણી વાતને સમજી શકે અને એને જ કહેવાય. આ કાંઈ આપણી વધારાનો માલ કે વધારાની વસ્તુ નથી કે આપણે જ્યાં ત્યાં વેચવા માંડીએ. નહીં વીરા, તારે આ હીરાનો વેપાર. છો તું ઝવેરીનો જાણનાર વીરા, તારે આ હીરાનો વેપાર. કંઈક માનવી ફરે બજારે, રોકીને બેસે દ્વાર, પણ જોજે મોઢું જોઈને ખોલજે તારા તેજુરીના દ્વાર. વીરા, તારે હીરાનો વેપાર. મૂડી વગરના માનવી સાથે કરવો નહીં કોઈ દી વેપાર. નફો ન મળે ને ગાંઠનું જાય હાંસલમાં તકરાર. વીરા, તારે હીરાનો વેપાર. આપણે કોની પાસે માલ વેચાય કે જે આપણને એના બરાબરમાં મૂડી આપે એમ છે, જે આપણી વાતને સમજી શકે એમ છે, એના બરાબરમાં જે આપણને પ્રેમ આપી શકે એમ છે, એને આ માલ અપાય. બાકી જીવન કરતા સત્યતણી જે કિંમત છે કરનાર, એવા જો કદાચ માંગે ને તો આપી દેજે ઉધાર. વીરા, તારે હીરાનો વેપાર, છો તું ઝવેરીનો જાણનાર. જે તે આ વાતને સમજી ન શકે. કબીર સાહેબે એમ કહેવાય છે કે 18 કોટડી જ્ઞાન કથ્યું. બરાબર, 18 કોટડી જ્ઞાન. એમાં નામાચરણ આવે ત્યાં કબીર સાહેબે શું લખ્યું? કહત કબીરા સુનો ભાઈ સાધુ. કહત કબીરા સુનો ભાઈ સાધુ. હું સાધુ પુરુષોને આ વાત કરું છું, એ મારી વાતની કિંમત ચૂકવી શકે એમ છે. સાધુ પુરુષો જેને નામની સાધ આવી છે, એ મારી વાતને સમજી શકશે. એટલે કહે કબીરા સુનો ભાઈ સાધુ. ક્યાંય એમ કીધું કહે કબીરા સુનો ભાઈ પબ્લિક, ક્યાંય એમ કીધું કહે કબીરા સુનો ભાઈ બિઝનેસમેન, કહે કબીરા સુનો ભાઈ નોકરિયાતો. એક જ પેટર્ન રાખી, કહે કબીર સુનો ભાઈ સાધુ. સાધુ પુરુષો મારી વાતને સમજી શકશે. સગુણ બ્રહ્મ જે મારા સદગુરુદેવ છે, એની સાથે પ્રીત બંધાણી. કરુણાના સાગર જે મારા સદગુરુદેવ છે, એને કરુણા કરતા સિવાય બીજું કાંઈ આવડતું જ નથી. જે કરુણાનો દરિયો છે અને કરુણાનો સાગર હોય તો જ મારા તમારા જેવી ગંદી નદીઓ એમાં સમાણી હોય ને. આપણે કાંઈ એટલા બધા સારા હતા અથવા તો આપણે કાંઈ એટલા બધા સારા છીએ, છતાંય સમાવી લીધા. એનું કારણ કે એ કરુણાનો સાગર છે, જે આપણા દોષ સામે જોતો નથી, જે સર્વજ્ઞ છે. એટલે સંતોને, મહાપુરુષોને કરુણાના સાગર કહેવાય છે, જે આપણા દોષ સામે જોતા નથી. હા, આપણે એવા કુલક્ષણા છીએ કે બિનજરૂરી દોષ પરમાત્મા ઉપર ઠલવી દઈએ છીએ. મનુષ્યનો એક સ્વભાવ છે કે દોષનો પોટલો કોઈ લઈને આવે ને તો એમ કે એ ભગવાન ઉપર ઠલવી દે. ને વખાણનો ગુણનો પોટલો લઈને કોઈ આવે ને તો એમ કે એ મારી ઉપર આવવા દે, એ મારી ઉપર આવવા દે. દોષ કોઈ પોતા ઉપર લે છે, દોષ તો બધા ભગવાન ઉપર નાખીએ છીએ. એના માટેનું એક એક્ઝામ્પલ છે કે કોલેજમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, ઉપરની શિક્ષણ કમિટી હોય એ અમુક સમયે તપાસ કરવા આવે ને, શિક્ષણ કેવું ચાલે છે, આ તે બધું.
શિક્ષણ કમિટી તપાસ કરવા આવી, પણ કોલેજિયન વિદ્યાર્થીઓના વર્તન બરાબર જોયા નહીં, એટલે બધા પ્રોફેસરોને ભેગા કરીને બોલાવ્યા કે તમે આ લોકોને અત્યારે સંસ્કાર નહીં આપો તો આ કાલ સવારે ભણી ગણીને આગળ જશે, જે બી પોસ્ટમાં મુકાશે એના દ્વારા આપણા દેશનું અહિત થશે, તમે આને અત્યારથી સંસ્કાર થોડાક રેડો. એટલે પ્રોફેસરો બધા છટકી ગયા કે સાહેબ એમાં અમારો કાંઈ વાંક નથી, આ હાઈસ્કૂલમાંથી જ આખો ઘાણો આવો આવ્યો છે, એમાં અમે શું કરીએ? સાહેબ કે સાચી વાત છે. હાઈસ્કૂલમાં ગયા, હાઈસ્કૂલના બધા શિક્ષકોને ભેગા કરીને કીધું તમે કોલેજની અંદર આવા બધા વિદ્યાર્થીઓને મોકલો છો, એને કોઈ સંસ્કાર હોતા નથી, એને કોઈ રેણીકરણીની ખબર હોતી નથી, તમે કંઈક ધ્યાન આપો. એટલે એને દોષનો પોટલો બીજા ઉપર ઠેલ્યો કે સાહેબ એમાં અમારો કાંઈ વાંક નથી, પ્રાથમિક શાળામાંથી જ આખો લોટાવો આવ્યો છે. એ આખી કમિટી પ્રાથમિક શાળામાં ગઈ, એના બધા શિક્ષકોને પૂછ્યું. પ્રાથમિક શાળાના શિક્ષકોને કીધું કે પ્રાથમિક શાળા એ બાળકો માટેનો પાયો છે, એને તમે કાંઈક સારું જ્ઞાન આપો તો આગળ જતા આપણું ભવિષ્ય, દેશનું ભવિષ્ય સારું થાય. પ્રાથમિક શાળાના શિક્ષકો કે સાહેબ એમાં અમારો કાંઈ વાંક નથી, એમાં અમારો કાંઈ વાંક નથી, બાલ મંદિરમાંથી જ લોટ આખો આવો આવ્યો છે. સાહેબ બાલ મંદિરના શિક્ષકોને મળવા ગયા, એને સમજાવ્યું કે અત્યારે તમે આને કંઈક કૂણી ડાળી છે તો વાળો તો વળી જાય, જાડી થયા પછી નહીં વળે, અને કંઈક સંસ્કાર આપો. બાલ મંદિરના શિક્ષકો કે સાહેબ આમાં અમારો કાંઈ વાંક જ નથી, વાલીઓએ જ આવા મોકલા છે, એમાં અમે શું કરીએ? વાલીઓની મીટિંગ ભેગી કરી, વાલીઓને સમજાવ્યા કે તમે બાળકોને કંઈક સંસ્કાર આપો. વાલીઓ કે સાહેબ અમારો આમાં કંઈ વાંક જ નથી, ભગવાને જ અમને આવા દીધા છે, એમાં અમે શું કરીએ? લ્યો, આ મનુષ્યનો સ્વભાવ. દોષનો પોટલો કોઈ લઈને આવે તો ભગવાન ઉપર ઠાલવે, વખાણનો પોટલો કોઈ લઈને આવે, ગુણનો પોટલો કોઈ લઈને આવે એટલે કે એ આપણી ઉપર ઠલવી દે. આ કામ બહુ સારું થયું, આ વોલ બહુ સારો બંધાણ, પણ ભાઈ આપણી રાત દિવસની મહેનત છે, એમાં એમને બંધાય કાંઈ? ગુણનો પોટલો લઈને આવે કે એ મારી ઉપર ઠલવી દે. કરુણાના સાગર જે મારા સદગુરુ દેવ છે, એની સાથે મારી પ્રીત બંધાણી, સદગુરુ શ્યામ જે મારા હૈયાના હાર છે. વિશેષ ગુરુનો મહિમા ગાતા જોવો શું કહે છે. ધ્યાનની મૂર્તિ મારા સદગુરુ દેવ છે, એની સાથે પ્રીત બંધાણી રે. ધ્યાનની મૂર્તિ મારા સદગુરુ દેવ છે, એની સાથે પ્રીત બંધાણી રે. સદગુરુ શ્યામ મારા હૈયાના હાર છે, સદગુરુ શ્યામ મારા હૈયાના હાર છે. એની સાથે પ્રીત બંધાણી રે. સુરતાના સ્વામી મારા સદગુરુ દેવ છે, એની સાથે પ્રીત બંધાણી રે. સુરતાના સ્વામી મારા સદગુરુ દેવ છે, એની
સાથે પ્રીત બંધાણી રે, એની સાથે પ્રીત બંધાણી રે, એની સાથે પ્રીત બંધાણી રે. ધ્યાનની મૂર્તિ એ મારા સદગુરુદેવ છે, એની સાથે મારી પ્રીત બંધાણી. બધાએ બહુ કહ્યું આપણને, એ ભાઈ ધ્યાન કરો, એ ભાઈ ધ્યાન કરો. ધ્યાનથી મન શાંત થાય, ધ્યાનથી ભગવાન મળે. વાત બધી સાચી, પણ ધ્યાન કરવું કોનું એ તો કયો. ધ્યાનની મૂર્તિ બનાવવી કોને એ તો વાત કરો. તો શાસ્ત્રોમાં એ વાત પણ લખવામાં આવેલી છે કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ધ્યાનનું મૂળ કોણ છે? ધ્યાનની મૂર્તિ આપણે કોને બનાવશું? સદગુરુને. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, સેવા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. અને જ્યાં સુધી જેના ચરણનો ઓથ લઈ અને આપણે બેઠા છીએ, એ મૂર્તિમાં આપણને પૂર્ણ પ્રીતિ નહીં બંધાય ત્યાં સુધી એ મૂર્તિ આપણા ધ્યાનમાં આવશે નહીં. એ મૂર્તિ આપણા ધ્યાનમાં આવશે નહીં. આપણને કઈ મૂર્તિ ધ્યાનમાં આવશે? કે જે મૂર્તિને આપણે જોઈ છે, જેને આપણે જાણ્યા છે, જેને આપણે માણ્યા છે, એ મૂર્તિ આપણા ધ્યાનમાં આવે ને. અને ભાઈ ધ્યાનમાં આવ્યા વગર સંબંધ નથી થતો ને. આપણે દીકરી માટે મૂર્તિઓ જોવા ગયા હોય, મૂર્તિઓ જોઈને આવીએ, બાકી બધું સારું હોય, પણ એનો ઘાટ ઘૂંટ આપણને ગમતો ન હોય. એટલે સગાવાલા પૂછે કે ભાઈ તમે દીકરો જોવા ગયા હતા તો કેમ છે બધું, આમ બરાબર છે? કે આમ તો બરાબર છે, પણ કે તો તકલીફ શું છે? કાંઈ માતા પિતાને કાંઈ બરાબર બિઝનેસ નથી, ઘર નબળું છે? કે ના, એવું પણ કાંઈ નથી. અમદાવાદની અંદર સારી એવી ફેક્ટરી ચાલે છે, ઘરનું ઘર છે, સારા માણસો છે, એજ્યુકેટેડ માણસો છે, તો કેમ મૂર્તિઓ છે એ બરાબર કંઈ કમાતો નથી? ના ના, એ પણ મહિનાના 50,000 કમાય છે. કે પણ તો તકલીફમાં કે તકલીફમાં બેઠી થડીનો છે ને થોડોક ધ્યાનમાં નથી આવતો. ધ્યાનમાં નથી આવતો. ત્યાં સુધી ધ્યાનમાં ન આવે ત્યાં સુધી આ સંબંધ નથી થતો. એમ ગુરુ ધ્યાનમાં ન આવે ત્યાં સુધી બ્રહ્મ સંબંધ ન થાય. બ્રહ્મ સંબંધ ન થાય. અને બીજું કે ધ્યાનમાં તો એ આવે જેને આપણે જોયા હોય. જેમ જોયા જ નથી આપણા ધ્યાનમાં આવે. અત્યારે છોકરાના કોઈના સંબંધ કરવો હોય, તમે દીકરો કે દીકરી સામે સામે મોબાઈલમાં ફોટો બતાવી દો તો ઓકે કહી દે કે ભાઈ આમાં તો ઘણા બધા અત્યારે ઓપ્શન આવે છે, ગમે એવા હોય તો એ સરસ મજાના લાગે એવા થઈ જાય, પણ એક વખત મોડલ જોવું પડે પછી આપણે ઓકે કરી. બરાબર છે? સેમ એ જ વસ્તુ ગુરુ અને શિષ્યના સંબંધમાં છે. આ સંબંધ તો આપણો એક જન્મનો છે, છતાં પણ આપણે એટલા બધા ડીપમાં ઉતરીને બધી તપાસ કરીએ છીએ. ગુરુની સાથેનો સંબંધ તો જન્માંતરોનો છે. જન્મ જન્મ કી રગત હમારી, પરણુ તો શંભુ નતર રવ કુંવારી. આ જન્મ જન્મનો સંબંધ છે. તો ગુરુમૂર્તિને નક્કી કરતા પહેલા આપણે એક વખત નહીં 100 વખત વિચારવાનું. સ્વામી વિવેકાનંદ એવું કહે છે કે ગુરુ કરતા પહેલા તમે એમાં હજારો સંશયો કરો, એના ઉપર હજારો શંકાઓ કરો. ક્યારે? ગુરુ કરતા પહેલા. ગુરુ કર્યા પછી એક સંશય કરવાની છૂટ શાસ્ત્ર આપતા નથી. જે તમારે તપાસ કરવી ઘટે એ પહેલા કરો, પછી નહીં. એક વખત જીવન સમર્પણ થઈ ગયું એટલે થઈ ગયું, થઈ ગયું એટલે થઈ ગયું, પછી એમાં કાંઈ આવે નહીં. ધ્યાનની મૂર્તિ
એ મારા સદગુરુદેવ છે, એની સાથે મારી પ્રીત બંધાણી. સુરતાના સ્વામી મારા સદગુરુદેવ છે અનાદિકાળથી. સુરતાનો આદિ અનાદિનો જો કોઈ વર હોય તો એ શબ્દ બ્રહ્મ છે. એવો સ્વયંવર ગુરુના દેશમાં પરણે શબ્દને સુરતાનાર. પણ યાદ રાખજો, સુરતાને પોતાના અનાદિના વર સાથે સંબંધ કરાવી દેનાર જો કોઈ હોય ને તો ગોર બાપા ગુરુ છે. ગોર દાદા વગર સંબંધ થાય? કોર્ટ મેરેજની વાત નથી હો, આ ઓરિજિનલ મેરેજની વાત. ગોર દાદા વગર સંબંધ થાય? ગુરુ વગર સુરતાને એનો અનાદિનો શબ્દ જે વર છે એની સાથે કોઈ મુલાકાત કરાવી શકે ખરા? નહીં. દાસ સવાને ફૂલગર મળ્યા, નાદ બુંદને નેઠે, વર પરણીને ઘરે આવે પછી સુરતા છે એ શબ્દને ભેટે. એના ઘટમાં સાહેબ કોઈ સુરતા સુઘડ સમેટે, એના ઘટમાં સાહેબ ભેટે. એના માટે સુરતાએ શબ્દની સાથે એક વખત પરણવું પડે. એટલા માટે મીરાબાઈને ગાવું પડ્યું કે પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, જેમાં રંડાપાનો ભય ટાળ્યો. આમાં તમે ગમે એટલું સારું જોઈને કર્યું હોય, એને તોય ડાયાબિટીસ આવે, બીપી આવે, ઘણું બધું થાય ને. આને કાંઈ થવા પણ નહીં. અનાદિકાળથી જ્યાંથી જેમ છે એમનો એમ બધે ઘટે નહીં વાલો, આવે ને જાવે જાય ને આવે નહીં ભર્યો નહીં ઠાલો. સુરતાના સ્વામી મારા સદગુરુદેવ છે. અને સ્ત્રીના લગ્ન એક વખત થયા પછી એની બધી જ જવાબદારી જેમ પોતાના પતિની આવે એમ શિષ્ય પૂર્ણતઃ ગુરુને સમર્પણ થયો પછીની બધી જવાબદારી ગુરુની આવે. પછી એમાં તર્ક કરવાને કોઈ સ્થાન જ નથી. ઘણા પછી તર્ક કરે છે કે સુરતાને શબ્દનો મિલાપ થઈ જાય પછી સુરતા ભટકે તો નહીં ને. રે ભાઈ, આ આધ્યાત્મિક વાત છે. જુઓ, તર્કવાદીઓ છે એ પુરાવા માંગે છે અને શ્રદ્ધાવાદીઓ છે ને એને સીધું મનાઈ જાય છે. તર્કવાદીઓ એમ કહે છે ગળ્યું લાગે તો ખાઈએ, સંતો એમ કે છે શ્રદ્ધાવાદીઓ કે ખાવ તો ગળ્યું લાગે. એમાં પુરાવાની શ્રદ્ધા જેને છે ને પુરાવાની જરૂર ન હોય. શ્રદ્ધાનો જો હોય વિષય તો પુરાવાની શું જરૂર છે? કૃષ્ણમાં ક્યાં કૃષ્ણ ભગવાને ક્યાંય સાઈન કરેલી છે? કૃષ્ણ વાસુદેવ યાદવ એવું કરીને કાંઈ? છતાંય આપણે માનીએ ને, જેમ કૃષ્ણએ કીધું હોય એમ જ માનીએ છીએ ને કે ભગવાન કૃષ્ણ ગીતામાં આમ બોલ્યા, એ માની લેવાય. આ શ્રદ્ધાનો વિષય છે. પછી આપણે એમાં એવો તર્ક કરીએ તો આમાં ભગવાને ક્યાંય સહી જ નથી કરી, આપણે કેમ માનવું? અરે ભાઈ, માની લે, માની લે. એટલે ઉગારામ દાદાએ કીધું કે મેલી તર્ક વિતર્ક મનના, એક ગુરુ વચનને ધારો, નિશ્ચળ વૃત્તિ કરો ગુરુમાં તો મટી જાય ભવો ભવનો ભટકારો. બહુ તર્ક કરવામાં કેવું થાય ખબર? એક તર્કવાદી માણસ મોટા શહેરની અંદર કરિયાણાની દુકાનેથી ખાલી તપેલી ઘરેથી લઈને ગયો અને શેઠને કીધું કે આખી તપેલી કઠોખટ મને ઘીની ભરી દે. ઘીની તપેલી લઈ પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં તપેલી હાથમાં લઈ અને તર્ક થયો કે તપેલીને ઘીનો આધાર કે ઘીને તપેલીનો આધાર. બહુ તર્ક થયો, બહુ તર્ક થયો, કાંઈ સમાધાન ન થયું. પછી વિચાર્યું કે તો હવે આપણે એક વખત પ્રૂફ કરી લઈએ એટલે આપણને ખબર પડે ઘીને તપેલીનો આધાર કે તપેલીને ઘીનો આધાર, દેહને આત્માનો આધાર કે આત્માને દેહનો આધાર. એટલે વિચાર્યું કે આપણે એક કામ કરીએ, તપેલીને જો ઊંધી કરું અને ઘી નો ઢોળાય તો ઘીના આધારે તપેલી ગણાય, નતર તપેલીના આધારે ઘી. લઈને ઊંધી વાળી ઘી તો ઢોળાય જ જાય. અરે હવે મને ખ્યાલ આવ્યો, તપેલીના આધારે ઘી, પણ ત્યાં ઘી ઢોળાઈ ગયું. તો એમ દેહમાં આત્મા કે આત્મામાં દેહ, આત્માના આધારે દેહ કે દેહના આધારે આત્મા? કે ભાઈ આત્મા ભલે દેહમાં રહેલો છે
પણ આત્માના આધાર થકી દેહ છે. આત્મા જ્યારે આમાંથી નીકળી જાય ત્યારે દેહ તો તપેલી તો છે જ, પણ પછી એની કઈ કિંમત નહીં. પણ ઘી ભરેલી તપેલી હોય ને તો એની કિંમત. આત્મા સહિત દેહની કિંમત. ખાલી તપેલીની શું કિંમત ભાઈ? ખાલી તપેલીની શું કિંમત? એટલે તર્ક નહીં. મહેતાજીએ કીધું ને કે પ્રેમ રસ પાને તું મોરના પીછધર, હવે મને તર્કનું ટીપણું તુચ્છ લાગે. હવે મને તત્વની વાતો તર્કની વાતોને ગમતી જ નથી. હે પરમાત્મા, હે શ્રી કૃષ્ણ, હવે તું અમને પ્રેમ રસ પા, બસ પ્રેમ રસ પા. અમૃત રસનું તું અમને પાન કરાવ. કહા રહે મેરો કાન जिन्हें અમને પ્રેમ અમૃત રસ પાયો. તત્વની તર્કની ને બધી વાતો મૂકો, હવે બહુ કરી. હવે જે મળ્યો છે એને માણવાનું કંઈક કરો, એને માણવાનું કંઈક કરો. એના માટે મહેતાજી બોલ્યા કે હરિના જન મુક્તિ નો માંગે, માંગે જન્મ જન્મ અવતારા આવો, નિત્ય ઓત્સવ નિત્ય કીર્તન ને નિરખવા નંદ દુલારા. પછી બીજું જોઈએ શું? ભલો ભલો આ તો ભાવનો મેળો. દાદા ઉગારામ પાસે આપણે એટલું જ માંગવાનું છે કે અમારે બીજા કોઈ ધામમાં જવું નથી. અમને એવી જગ્યાએ જન્મ આપજો કાયમને માટે આવી રીતે તમારા ગુણ ગાતા રહીએ અને બાંદ્રા ગોંડલ ને ભેડા પીપળિયામાં આટા મારતા રહીએ. બસ બીજું શું જોઈએ છે? બીજું માંગવામાં તો ભૂલા પડી. સુરતાના સ્વામી મારા સદગુરુ દેવ છે, એની સાથે પ્રીત બંધાણી. સદગુરુ શ્યામ જે મારા હૈયાના હાર છે. વિશેષ ગુરુ મહિમા ગાતા શું કહે છે? પ્રાણના પ્રાણ મારા સદગુરુ દેવ છે, એની સાથે પ્રીત બંધાણી રે. સદગુરુ દેવ છે, એની સાથે પ્રીત બંધાણી રે. અમૃત પાનારા મારા સદગુરુ દેવ છે, સાથે પ્રીત બંધાણી રે. સદગુરુ શ્યામ મારા હૈયાના છે, એની સાથે પ્રીત બંધાણી રે. સાથે પ્રીત બંધાણી રે, એની સાથે પ્રીત બંધાણી રે. પ્રાણના પ્રાણ જે મારા સદગુરુ દેવ છે, એની સાથે પ્રીત બંધાણી. આપણે એમ કે પ્રાણ સ્વયં સત્તાથી ચાલે છે, નહીં, પ્રાણને ચલાવનાર પણ કોઈક છે. દાદાએ ગાયું गुरु मेरा जीवन है जे प्राण का आधार है, प्रकाश है वो इंद्रियों का અને વૃત્તિઓ का જે સ્ફુરણ હે. સદગુરુ છે, શબ્દ બ્રહ્મ જે છે એ પ્રાણનો પણ પ્રાણ છે. એક જીલણિયામાં પણ દાદાએ લખ્યું છે કે જેના આધારે પ્રાણ આ ચાલે એ પ્રાણના પ્રાણને કેમ ભૂલીએ, મારા મનના મેરામને કેમ ભૂલીએ. શબ્દ બ્રહ્મ એ પ્રાણનો પ્રાણ છે. અખિલ જીવ સૃષ્ટિનો પ્રાણનો પ્રાણ શબ્દ બ્રહ્મ છે. એટલે કે શબ્દ બ્રહ્મના આધારે
અખિલ જીવ સૃષ્ટિ વિદ્યમાન છે, પણ આપણે સમજ્યા વગર પ્રાણના પ્રાણની ઉપમા જેને તેને આપી દીધી. આપણે સમજ્યા વગર પ્રાણના પ્રાણની ઉપમા જેને તેને આપી દીધી. પતિ પત્નીને કે તમે મારા પ્રાણના પ્રાણ છો. અરે રેવા દે, રેવા દે તું. અત્યારે તો આ બધા મોબાઈલ ને વોટ્સએપ ને બધું આવી ગયું. આજથી 50 વર્ષ 60 વર્ષ પહેલા સંબંધ થતા ને, એ વખતે પત્ર વ્યવહાર ચાલતા. એટલે પત્ર વ્યવહારમાં કેવું હોય, એ વખત એક મર્યાદા હતી કે તમારે કોઈને પત્ર લખવો છે તો ઉપર લખેલું હોય કે આ પત્ર આના સિવાય કોઈએ ખોલવો નહીં. એટલે ખરેખર કોઈ ખોલે નહીં. નવા નવા સંબંધ થયા હોય એટલે અત્યારે જે હોતીમાં હોય એ વખતે એ હોતી ગૌરી હોય, નાના હોય ને એ વખતે પાછળ ગૌરી લખતા. કાશીમાં અત્યારે હોય એ ટાઈમના કાશી ગૌરી. આ જૂના જમાનાની વાત છે. એટલે એ હોતી ગૌરી પત્ર લખે રવજીને, એટલે એ અત્યારે રવજી દાદા હોય. એટલે પત્રમાં લખે કે પ્રાણના પ્રાણ શ્રી રવજી, જ્યાં જો ત્યાં મને તમારા સિવાય કાંઈ દેખાતું જ નથી. હું લોટનો ડબરો ખોલું તો તમે દેખો. આમાં હૈસા વગર કેમ સાંભળવું? હું મગના દાણાને જોઉં તોય તમે દેખાવ. આપણને એમ થાય કે આ ધણી છે કે ધનેડું છે. મને તમારામાં એટલો પ્રેમ છે, એટલો પ્રેમ છે કે તમે જ્યાં સુધી હશો ત્યાં સુધી હું હઈશ. તમે મારા પ્રાણના પ્રાણ છો. તમે જ્યારે નહીં હોય ત્યારે હું પણ નહીં હોય. એ રવજી આતા હમણાં કોરોનામાં વયા ગયા ને હોતીમાં હજી બેઠા છે. એ હજી બેઠા છે. રે ભાઈ, પ્રાણનો પ્રાણ શબ્દ બ્રહ્મ છે. પ્રાણનો પ્રાણ શબ્દ બ્રહ્મ છે. પણ આપણે બધી ઉપમા જેવી આપી દીધી ને. બર્થડે હોય તો સ્ટેટસમાં મૂકે મની મની રિટર્ન્સ ઓફ ધ ડે માય લાઈફ પાર્ટનર. અરે ભાઈ, ચાલુમાં કેટલાય બીકોમ કર્યા, બીકોમમાં પછી ખબર પડે નહીં. ચાલુમાં બીજે વહી જાય એને બીકોમ કહેવાય. આ લાઈફ પાર્ટનર કહેવાય. લાઈફ પાર્ટનર હોય એ કમસે કમ એક જન્મ તો રહે ને. ગુરુ છે ને એ જન્માંતરનો પાર્ટનર છે. ગુરુ છે ને એ જન્માંતરનો પાર્ટનર છે. તમે જેને લાઈફ પાર્ટનર કહો છો ને, તો જ્યાં સુધી પૈસા કમાઈને દો છો ને ત્યાં સુધી. કફ ખખડવા માંડે ને તો એ બધી ખબર પડે. બધા અનુભવના ખેલ અટપટા બાપુ. યોગ કળાની ગતિ ઝીણી. આ એક અનુભવ છે ને એ બધા અનુભવ કરીને આપણે બધા બેઠા છીએ. પ્રાણના પ્રાણ જે મારા સદગુરુદેવ છે એની સાથે મારી પ્રીત બંધાણી. કોઈ પ્રાણનું પ્રાણ નથી, પણ એટલું ખરું, એટલું એક મત છે કે કોઈ ગરીબ પરિસ્થિતિના માણસ હોય અને એની આજીવિકા અટકી જવા આવી હોય અને એમાં એને આપણે કાંઈ મદદ કરીએ તો એમ કહેવાય કે ભાઈ ફલાણા ભાઈએ તો ફલાણામાં પ્રાણ પૂર્યો. ફલાણા ભાઈએ તો એને મદદ કરી, એનું ગાડું અટકી જ પડ્યું હતું પણ મદદ કરીને એટલે એનામાં પ્રાણ પુરાઈ ગયો. એટલું છે. એટલી એક આપણી કહાવત છે. અને એવું કંઈક થોડુંક શીખવું અને કરવું પણ ખરું. દાખલા તરીકે હમણાં દિવાળી ગઈ, બરાબર છે. આપણે
આપણી સારી પરિસ્થિતિ હોય તો આપણે આપણા છોકરાઓને ફટાકડા લઈ દેવા જોઈએ અને ફોડો. પણ દાખલા તરીકે 4,000ના કે 6,000ના ફટાકડા લઈ દેતા હોય, 4,000ના ફટાકડા આપણે દિવાળીએ છોકરાઓને લઈ દેતા હોય, તો એકાદી દિવાળી એવું કરાય કે 2,000ના ફટાકડા લઈ દઈ અને 2,000ના જેને નથી મળતા એને આપીએ ને તો એને દિવાળી સુધરી જાય. બીજું કે 2,000ના ફટાકડા આપણે જ્યાંથી લઈએ એ નાના નાના જે સ્ટોલ માંડીને બેઠા હોય દુકાનદારો, એમની પાસેથી લઈએ, કારણ કે એમને એ સમયે જેમ આપણે તહેવારને માણવો હોય ને એમ એને માણવો હોય, પણ એની એટલી સ્થિતિ ન હોય, તો એમની પાસેથી લઈએ તો એક તો આપણે ફટાકડા બી લેવાઈ જાય અને એને ઇનડાયરેક્ટલી મદદ બી થઈ જાય. બીજું કે ફટાકડા તો ફોડી જ નાખવાના છે, એનો ધુવાડો જ થઈ જવાનો છે, તો બહારની જે કંપનીઓ છે એને પ્રોત્સાહન આપીએ છીએ, તો એના કરતાં આપણી ઇન્ડિયન કંપનીને પ્રોત્સાહન આપો, ઇન્ડિયન કંપનીના ફટાકડા લ્યો, તો પણ આપણે એક પ્રકારે દેશ પ્રેમ જ કરી રહ્યા છે. આ દેશભક્તિ છે. ફટાકડા તો લેવાના જ છે. અને ઓલી કદાચ વધારે અવાજ કરે ને આ ઓછો કરે, પણ એમાં અંતે તો બીજો કંઈ ફાયદો તો છે જ નહીં ને. આમ તો પ્રદૂષણ જ વધારીએ છીએ. પણ આ તો હિન્દુ સંસ્કૃતિનો એક તહેવાર છે એટલે આપણે છૂટ આપીએ. આવું પણ કંઈક આપણે કરતા શીખીએ. જો જીવનમાં લાભ લઈ લેવો હોય, ભર્યું જીવન જીવી અને આનંદ કરી જવો હોય ને, તો આવું પણ આપણે કંઈક કરી લઈએ. અમૃત પાનારા જે મારા સદગુરુ દેવ છે એની સાથે પ્રીત બંધાણી, જે આપણને અમૃત પાય છે. ગુરુદેવ આપણને 2 પ્રકારના અમૃત પાય છે. એક તો જે તમે અત્યારે પી રહ્યા છો એ સત્સંગ રૂપી અમૃત, અને એક મહામંત્ર રૂપી અમૃત. આ બંને અમૃત છે. બાકી અમૃત એવું કોઈ પાણી કે પદાર્થ કોઈ આવતો નથી કે જે પીવાથી આપણે ક્યારેય મરીએ જ નહીં. યોગીઓ એમ કહે છે કે બ્રહ્મરંધ્રમાંથી અમૃત ટપકે છે, એનું યોગીઓ પાન કરે છે ને અમર થઈ જાય છે. જો બ્રહ્મરંધ્ર આમાં મસ્તિષ્કની અંદર એવું કાંઈ હોત ને અમૃત ટપકતું હોત, તો જ્યારે આ શરીર આપણે બાળવા જઈએ ત્યારે જ્યાં અમૃત ટપકતું હોય એટલો ભાગ તો એમને રહી જવો જોઈએ ને. પણ બ્રહ્મરંધ્ર, રંધ્ર એટલે દરવાજો, કાણું, બ્રહ્મને રહેવાનો દરવાજો, બ્રહ્મમાં પ્રવેશ કરવાનો દરવાજો, એ શરીરની અંદર પ્રાણ છે, એમાં શબ્દ બ્રહ્મ રૂપે બ્રહ્મ અમૃત ટપકે છે અને એનું યોગીઓ પાન કરે છે. અને એ પાન કરવાની રીત મને તમને દાદા ઉગારામે બતાવી છે ભાઈ. એ રીતને સમજી જાણીને આપણે બેઠા છીએ. એ અમૃત છે. બાકી સાધુ પુરુષોના મુખમાંથી નીકળતી વાણી એ પણ અમૃત છે. એ ક્યારેય ડેટ નથી થતી. ઘણા કે અમે સત્સંગ સાંભળીએ પણ કાંઈ યાદ નથી રહેતું, યાદ રાખવું પણ નથી. એ શબ્દ જીવંત છે, એ ક્યારેય ડેટ નથી થતા. એવો સમય આવશે ને એટલે ઓટોમેટિકલી યાદી આવી જાય. યાદ નથી રાખવાનું, યાદ આવી જશે શબ્દો. ભાઈએ ભાગ પડતો હશે ને, સત્સંગમાં સાંભળ્યું હશે એટલે તરત યાદ આવી જશે કે ભાઈઓ છો, ઝઘડો કરતા નહીં, એક વેચ જમીન જાતી કરવી પડે તો કરી દેજો. એને યાદ રાખવાનું ન હોય, સત્સંગના શબ્દ જીવંત છે, એ ઓટોમેટિક યાદ આવી જાય. તો અમૃતનું જેણે પાન કર્યું એટલે કે શ્વાસોશ્વાસનું જેણે સ્મરણ કર્યું, એના મુખમાંથી અમૃત રૂપે ગંગધાર એટલે કે વાણી પ્રવાહ શરૂ થયો. અને કેવી સંત મહાપુરુષોની વાણીઓ, બેજોડ વાણીઓ, અજોડ વાણીઓ. લાબુદાદાની અનુભવ વાણીને આપણે કોની સાથે સરખાવી શકાય? ઉગારામ દાદાની અનુભવ વાણીને આપણે કોની સાથે સરખાવી શકીએ? હરજીવન દાદાની, પુંજારામ બાપાની અનુભવ વાણીને આપણે કોની સાથે સરખાવી શકીએ? અજોડ વાણીઓ. અને આપણે હિન્દુસ્તાનનું સંત સાહિત્ય ખરેખર એટલું બધું વિશાળ છે. તમે જુઓ તો દરેક મહાપુરુષોની અમુક જે રચનાઓ, અજોડ રચનાઓ, એના જેવું બીજું કાંઈ આપણે બાજુમાં મૂકી જ ન શકીએ. કબીર સાહેબની સાખીઓ, નરસિંહ મહેતાના પ્રભાતિયા, પ્રેમાનંદના આખ્યાનો,
અખાના છપ્પા, દયારામની ગરબી, વલ્લભના ગરબા, ધીરાની કાફી, તુલસીદાસ મહારાજની ચોપાઈ, મીરાના પદ, દાસી જીવનના ભજનો, લખીરામના પ્યાલા, ભોજા ભગતના ચાબખા. બહુ આપણું સંત સાહિત્ય વિશાળ છે, એની ઉપમા કોઈને આપી જ ન શકાય. લખીરામ કરીને સંત થયા, એને બધા પ્યાલા પ્રકારની ભજનવાણીઓની રચના કરી. લખીરામ એટલે આપણે દાદા પેલું ભજન ન બોલતા, દ્વારા દેખ લે મેરે ભાઈ, જેમાં સદગુરુ સાહેબ એક છે, લક્ષ્મી સાહેબને સતનામનો સંતાર લઈ ગુણ તખત પર ગાયો, લક્ષ્મી સાહેબને ગુરુ કર્મણ મળ્યા તો ગુરુએ ભેદ અગમરો પાયો, વર્તાણી છે આનંદની લીલા બેની મને ભીતર સદગુરુ મળ્યા. લખીરામ એના પ્યાલા વખણાય, ભોજા ભગતના ચાબખા વખણાય. ત્યાર પછી ઘણા ચાબખા માર્યા, પણ એ ભોજા બાપા જેવા થાય એ ન થાય. ઘણાએ ચોપાઈ લખી, પણ એ તુલસીદાસ મહારાજ જેવી ચોપાઈ થાય. ઘણાએ છપ્પા લખ્યા, અખા ભગત જેવા છપ્પા થાય બાપુ. ત્યાર પછી તો આપણે પ્રભાતિયા લખ્યા, પણ એ નરસિંહ મહેતાના પ્રભાતિયા, એ નરસિંહ મહેતા. હવે તો બધા સમય ફરી ગયા, નતર વહેલી સવારમાં જાગો ને રેડિયાના ઓલા ઉપર ચેનલ મેળવી દીધી હોય ને જે પ્રભાતિયા આવતા હોય, આપણો દિવસ સુધરી જાય. એ જે શબ્દનો પ્રાસ, જે મેળ, એ જે એની અલગ. એ જડ કમળ છાંડી જાને બાડા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે, એ મને બાળ હત્યા લાગશે, એ જડ કમળ છાંડી જાને બાળ. પછી ઘણાએ ટ્રાય મારી, પણ આ ન થયું, આ ન થયું. અને થાય નો થાય, કારણ કે અમૃતનું જેણે પાન કર્યું છે એના મુખમાંથી આ ધારા પ્રગટ થાય. એ અજોડ રચનાઓ હોય, એ બેજોડ રચનાઓ હોય, એની બાજુમાં આપણે કાંઈ સરખાવી ન શકીએ, કાંઈ સરખાવી ન શકીએ. વિશેષ ગુરુ મહિમા ગાતા શું કહે છે? મુક્તિના દાતા મારા સદગુરુ દેવ છે, એની સાથે પ્રીત બંધાણી રે. મુક્તિના દાતા મારા સદગુરુ દેવ છે, નિત્યના સંગાથી મારા સદગુરુદેવ છે. એની સાથે પ્રીત બંધાણી રે. એની સાથે પ્રીત બંધાણી મારા વાલા. એની સાથે પ્રીત બંધાણી મારા વાલા. એની સાથે પ્રીત બંધાણી રે. જંતીના સ્વામી દેવા રામદેવ છે, જંતીના સ્વામી દેવા રામદેવ છે. એની સાથે પ્રીત બંધાણી રે. સદગુરુ શ્યામ મારા હૈયાના હાથ છે, એની સાથે પ્રીત બંધાણી રે. એની સાથે પ્રીત બંધાણી રે.
બંધાની મુક્તિના દાતા જે મારા સદગુરુદેવ છે. હવે પ્રથમ પ્રશ્ન એવો રહ્યો કે જગતગુરુ શંકરાચાર્ય ભગવાન જેવા એવી વાતો કરે, ન મેં મુક્તિ ન મેં બંધ. મને બંધન જ નથી તો મારે મુક્તિની શું જરૂર છે? નરસિંહ મહેતા ના પાડે, હરિના જન મુક્તિ ન માંગે. અને અહીંયા એમ કહેવામાં આવ્યું મુક્તિના દાતા સદગુરુદેવ છે. વાત સાચી છે, અનાદિકાળથી આપણું સ્વરૂપ મુક્ત છે, પણ આપણે બંધનને અજ્ઞાને કરીને પકડી લીધું છે. વાંદરા પકડવા હોય ને, વાનર, મંકી, એ કઈ રીતે પકડે ખબર છે? એક એવી પેટી હોય, પેટીની અંદર એને જે જોઈતી ગમતી વસ્તુ હોય ને, ચણા છે, સિંગ છે, એ નાખી હોય. પછી એની અંદર એક જ હાથ જાય ને એટલો હોલ રાખ્યો હોય. એમાંથી અંદર વાંદરો હાથ જવા દે ને મુઠ્ઠી પકડે સિંગની કે જે કાંઈ વસ્તુ નાખી હોય તો એ મુઠ્ઠી પકડીને બહાર કાઢવા જાય એટલે મુઠ્ઠી વળી એટલે ભાગ વધ્યો, એટલે બહાર ન નીકળી શકે. પણ એને એટલી બધી એમાં આસક્તિ બંધાઈ જાય, નતર જો છોડી દે એ વસ્તુને તો એ છૂટી જાય તો એ મુક્ત જ છે. પણ મુઠ્ઠી પકડી બંધ કરીને એને હાથ બહાર કાઢવો એ કાંઈ નીકળે નહીં, પછી પકડવાવાળા પકડી લે. ખરેખર બંધન હતું નહીં, પણ અજ્ઞાને કરીને બંધન આસક્તિને લઈને માની લીધું એટલે એ બંધાણો છે. એમ આપણને બંધન નથી, પણ અજ્ઞાને કરીને મને બંધન છે, હું દેહ છું એવું માની લીધું એટલે બંધન છે. એ જે બંધનની જે ભ્રાંતિ છે એ અજ્ઞાન છે, એને સદગુરુ દૂર કરે એટલે મુક્તિના દાતા મારા સદગુરુદેવ છે. પોપટ પકડવામાં એમ જ છે. એક ઝાડવાથી બીજા ઝાડવા સુધી રબરની દોરી બાંધેલી હોય. રબરની દોરી ઉપર પોપટ આવે એટલે રબરની દોરી એકદમ આમ રાઉન્ડ મારી જાય, એટલે પોપટને એકદમ ભય લાગી જાય. એટલે પોતાના જ પગ વડે રબરની દોડીને ટાઈટ પકડી રાખે. પછી ટાઈટ પકડી રાખે પગ વડે એટલે પોપટ ઊંધો થઈ જાય. એટલે એને એમ થાય કે હું બંધાઈ ગયો. હકીકત બંધાનો નથી. એક વખત જીગર કરીને દોરી મૂકી દે ને તો ઉડી જાય. પણ એને એમ થાય કે હું બંધાઈ ગયો, એટલે ઓલા જેમ આંબામાં પાકેલી હાંખ કેરી ઉતારે ને એમ પોપટને ઉતારી લે. બંધન છે નહીં, માની લીધું છે. એમ ખરેખર આપણું સ્વરૂપ મુક્ત છે ને, મુક્ત જ છે, પણ બંધનવાળું આપણે માની લીધું છે. એ સદગુરુ આપણને જ્ઞાન આપે છે કે તું અનાદિકાળથી શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા જ છો. મુક્તિના દાતા મારા સદગુરુ દેવ છે. નિત્યના સંગાથી મારા સદગુરુ દેવ છે. કાયમના સગા હોય તો ગુરુ છે. ગુરુ સગા કા સંત સગા, અંતે સગા શ્રી રામ. તુલસી યહ સંસાર મેં તીન ઠોર વિશ્રામ. સાચા સગા તો તારા સંત છે. એની લાડે રહેજે અડી, મૂરખ બીજા કોઈ કામ નહીં આવે. માયાએ રહેશે પડી. જંતીના સ્વામી દેવારામ દેવ છે, એની સાથે પ્રીત બંધાણી. આપણે દરેકે આપણા પોતાના સદગુરુમાં ટૂંકમાં પ્રીત બાંધવાની છે. પ્રીત બાંધી લે એનું કામ થઈ જાય છે. બાકી 84ના ચક્કરમાં એક વખત ચડ્યા એટલે એમાં રિવેશ ગેર આવતો નથી. ગરુડ પુરાણમાં લખ્યું છે કે મૃત્યુલોકથી યમલોકનું અંતર 99 યોજન, 99,000 યોજનનું છે. ગરુડ પુરાણ 99,000 યોજન એટલે વિચારો તો ખરા કેટલા કિલોમીટર થાય. 12,67,200 કિલોમીટર. ક્યારે આ બધા એમાં ચડ્યા હોય તો ક્યારે આપણે પાછા વળીએ? વિચાર કરો. એટલે તન મન ધનથી જેટલી થાય એટલી સદગુરુ પરમાત્માની સેવા કરી લેવી ને આ અવસર મળ્યો છે તો એને માણી લેવો. પછી કાંઈ આવનાર નથી. થાય એટલી તન મન ધનથી સેવા કરી લેવી. અને સેવા જેને કરવી છે એને કુદરત કંઈક ને કંઈક રસ્તા આપી દે છે. અને સેવા કરવામાં ગુપ્ત સેવાનો મહિમા વધારે છે. ગુપ્ત સમરણ, ગુપ્ત સેવા, ગુપ્ત પૂજા ધરાય. હેતુ રહિત શુભ સબરી કે ભાવો, એનાથી લાભુના નાથ રીજાય. ગુપ્ત સ્મરણ, ગુપ્ત સેવા. અને કોઈ પણ પ્રકારની સેવા કરવામાં આપણે ગમે કક્ષાએ પહોંચ્યા હોય પણ શરમાવવું નહીં.
અમારે આ મહેમાનને આવતા હોય ને એટલે ક્યારેક કોઈ ફ્રી ન હોય, ચા બનાવતા હોય, એટલે એમાં એક વખત હું ચા બનાવતો હતો. એટલે એક આપણે સત્સંગીના બેન ખંભે પસ ને એડીવાળા ચપ્પલ પહેરીને આવ્યા. હું ચા બનાવતો હતો. અરે ઘનશ્યામભાઈ તમારે ચા બનાવે? તો મેં કીધું મારે એડીવાળા ચપ્પલ પહેરીને કઈ આટા મરાય બેન? શું વાંધો છે? શું વાંધો છે? કોઈ પણ સેવા કરવામાં એમાં શરમાવાનું હોય? દેહ તો કાયમ દાસ છે, એનો ખાસ કરજે વિચાર. સેવા ભક્તિનો ભેખ પહેરીને કરવી હોય ને તો કરી લેવાય, રૂડી કમાય. એટલે ઉત્તમમાં ઉત્તમ સાધન ભક્તિ છે, અને સદગુરુના ચરણેથી આપણે જાણીને બેઠા છીએ, એનો આપણને આનંદ છે. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરે. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરે. શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ